નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે છે તે ખાસ કરીને મોટી નવાજોનીના સમાચારો આવી રહ્યા છે ત્યારે જણાવીએ તો મિત્રો દિલ્હીની અંદર જે બોમ્બ વિસ્ફોટ થયો ત્યાર પછી જે છે તે લગાતાર તહેકીકાત કરવામાં આવી રહી છે તેની વચ્ચે અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખતરો હજુ ટળ્યો નથી કારણ કે મિત્રો જે ગાડીની અંદર દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો અને જે 10 થી વધારે લોકોના મૃત્યુ થયા ત્યાર પછી મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે છેલ્લી અડધી કલાકથી મિત્રો આ મોટી માહિતી આવી રહી છે। જણાવીએ મિત્રો દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ પાસે i20 સિવાય બીજી પણ લાલ કલરની ગાડી જે છે તે ખરીદી હોવાના અહેવાલ ત્યાર પછી દિલ્હી પોલીસ યુપી પોલીસ અને હરિયાણા પોલીસ જે છે તે આ લાલ કલરની ગાડીને શોધવામાં જે છે તે લાગેલા છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મિત્રો જણાવીએ તો શું મોટી નવાજોની થઈ છે તપાસમાં શું જાણવા મળ્યું છે બધી માહિતી એક પછી હું તમને જણાવવાનો છું। મોદીજીએ શું કહ્યું એ પણ જણાવવાનું છું આગળ, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને તમામ અપડેટ આ સમાચારને લઈને મળી જાય। સૌથી પહેલા તો મિત્રો જે લાલ કલરની ગાડી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો એક ગાડી જે બ્લાસ્ટ થઈ દિલ્હીમાં તેવી સેમ ટુ સેમ બીજી લાલ કલરની ફોર્ડ ગાડી જે છે તે મિત્રો ખાસ કરીને આતંકીઓ દ્વારા જે છે તે ખરીદવામાં આવી હોવાનો અહેવાલ આવતા પોલીસે આ ગાડીની તલાશ શરૂ કરી ત્યારે સાંજના 7 થી 8 વાગ્યાની વચ્ચે જે છે તે પોલીસને આ ગાડી મળી ગઈ હોવાના પણ સમાચાર, જેથી એક બીજી ઘટના બની શકે તેને તો પોલીસે રોકી છે પરંતુ હજુ પણ મિત્રો અવારનવાર નવી ધમકીઓ મળી રહી છે તેની સામે લગાતાર પોલીસ અને તંત્ર જે છે તે તપાસ હાથ ધરી રહ્યું છે। તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સુરતમાં લાવારીસ બેગ મળી આવતા તંત્ર એલર્ટ થયું। જે હા મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી આખા ભારતની અંદર એલર્ટનો માહોલ છે અને સરકારે જણાવી પણ દીધું હતું કે તમામ રાજ્યના લોકો જે છે તે એલર્ટ થઈ જાય। ત્યાર પછી ગુજરાતની અંદર પણ તંત્ર દ્વારા લગાતાર ચેતવણીઓ આપવામાં આવી હતી। તેની વચ્ચે સુરત ખાતે મોટું એક મિત્રો લાવારીસ બેગ મળી આવતા તંત્ર એલર્ટ। જે હા મિત્રો જણાવી તો મિત્રો ખાસ કરીને સુરતની અંદર રાંદેર વિસ્તારમાં ગણપતિ મંદિરની સામે એક બિનવારસી કાળા કલરનું મોટું બેગ સુટકેસ ટાઈપનું મળી આવતા જે છે તે મિત્રો લોકોમાં ડરનો માહોલ બન્યો। ત્યાર પછી લોકોએ મિત્રો પોલીસ તંત્રને ફોન કર્યો અને પોલીસ ટીમ સાથે ત્યાં ચેકિંગ કરવા આવી ત્યારે બોમ્બ સ્કોડ પણ મિત્રો સાથે લાવવામાં આવી હતી। ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને ચકાસણી કરતા જાણવા મળ્યું કે બેગમાં જે છે તે શંકાસ્પદ વસ્તુ ન હોવાથી સૌએ મિત્રો રાહતનો શ્વાસ લીધો। તેની વચ્ચે મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બિનવારસી અને આ લાવારીસ બેગ અહીંયા કોણ મૂકી ગયું। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો વધ્યો, સાવધાન કારણ કે અમરલાલ પટેલની આગાહી નક્કી સાચી ફળવાની છે, સિસ્ટમ બનવા લાગી છે અને ગુજરાત ઉપર પણ તેનું તાંડવ જોવા મળશે। જી હા મિત્રો હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે આગાહી કરી હતી જે મિત્રો હું તમને છેલ્લા 10 દિવસથી જણાવી રહ્યો છું કે 18 થી 25 નવેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવવા જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે સેનિયાર નામનું નવું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનવા લાગ્યું છે। જે હા મિત્રો વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો જે વેધર મોડેલો ચેક કર્યા તે ચેક કરતા જાણવા મળી રહ્યું છે કે બંગાળની ખાડી અંદર 18 થી 25 તારીખની વચ્ચે એક સેનિયાર નામનું મિત્રો વાવાઝોડું જે છે તે આકાર લઈ રહ્યું છે અને અંબાલાલની આગાહી હતી કે વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે। આગાહી સાચી પડતી જોવા મળી રહી છે અને વાવાઝોડાની અસર ગુજરાતમાં શું થશે તો મિત્રો ગુજરાતની અંદર 15 થી 25 તારીખ વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। અત્યારે તો ગુજરાતમાં ઠંડી પડી રહેશે, સૂકું વાતાવરણ છે પરંતુ જેવી આ સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં 18 તારીખ આસપાસ એટલે ગુજરાતની અંદર વરસાદીય માવઠાઓ શરૂ થઈ જશે અને પવનો ફૂંકાવાની પણ આગાહી। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સૌથી મોટા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી જે લગાતાર પોલીસે છેલ્લા 24 કલાકની અંદર જે તહેકીકાત કરી અને તપાસણી કરી તેની અંદર શું સામે આવ્યું તેના વિશે વાત કરી મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે આ કંઈક મોટું થવાનું હતું પરંતુ રોકી લેવામાં આવ્યું છે, બચાવ કરવામાં આવ્યો છે। તેની માટે સૌથી પહેલા તો ઇન્ડિયન પોલીસ ફોર્સ અને ઇન્ટેલિજન્સને મિત્રો જે છે તે સેલ્યુટ અને એના માટે દરેક લોકો કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં કારણ કે જણાવ્યું મિત્રો આજે આતંકી હુમલો થયો છે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો અને જે 10 થી 12 લોકોના મૃત્યુ થયા છે। આ મિત્રો કંઈક મોટું થવાનું હતું, આતંકીઓ કંઈક મોટો પ્લાન કરીને આવ્યા હતા પરંતુ ભારતીય સિસ્ટમ તરફથી મિત્રો જે છે તે તેમને સફળ કરવામાં આવ્યા નથી। સુરક્ષા એજન્સીઓએ મિત્રો સૌથી મોટો એક ખુલાસો કર્યો અને મિત્રો જણાવી દીધું કે આજે બોમ્બ બ્લાસ્ટ થયો તે મિત્રો ઉતાવળમાં થઈ ગયો હોવાના અહેવાલ કારણ કે મિત્રો જે સમયે બ્લાસ્ટ કરવાનો હતો તે સમયે થયો નથી, ટાર્ગેટ સાથે ટકરાવી પણ નહીં એટલે કે મિત્રો જો આ ગાડી અહીંયા જ્યાં મિત્રો બ્લાસ્ટ થયો ત્યાં બાજુમાં ફૂટપાથ ઉપર ઘણા લોકોની ભીડ હતી તો જે તો મિત્રો ભીડ ઉપર મિત્રો ચડાવીને ગાડી બ્લાસ્ટ થઈ હોત તો વધારે લોકોના મૃત્યુ થયા હોત પરંતુ પ્લાન મુજબ આ બ્લાસ્ટ નથી થયો તેવું સામે આવ્યું।
સાથે જ મિત્રો એક પછી એક આ મિત્રો આતંકીઓની ટીમ જે હતી તેમાંથી એક પછી એક લોકો પકડાઈ ગયા હતા. ગુજરાતમાંથી 3 આતંકીઓ ઝડપાયા હતા. ત્યાર પછી ફરીદાબાદમાંથી પણ મિત્રો જે છે તે કેટલાક કેમિકલ્સની સાથે અને હથિયારોની સાથે મિત્રો લોકો પકડાયા હતા. આ રીતે મિત્રો પકડાઈ જવાની બીકને કારણે પણ મિત્રો ઉતાવળમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ, નહીતર મિત્રો આનાથી પણ વધારે ભયંકર કંઈક મોટું થવાના પ્લાનિંગ સાથે આ લોકો આવ્યા હોવાના અહેવાલો સામે. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની મોટી બેઠક યુદ્ધ થશે કે નહીં તેના જવાબો વિશે મિત્રો વાત કરીએ તો હજુ સુધી કોઈ પણ ઓફિશિયલી મિત્રો જે છે તે ઇન્ટેલિજન્સ તરફથી કોઈ માહિતી મળી નથી કે કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કે કોઈ પણ બેઠક કરવામાં નથી આવી. પરંતુ જણાવીએ મિત્રો મોદીજી ભૂટાન પ્રવાસે હતા. આજે તે પાછા ફર્યા છે ભારત. ત્યારે મિત્રો સૌથી પહેલા તે હોસ્પિટલમાં ગયા જે ઘાયલ થયેલા લોકો છે તેને મળવા માટે. ત્યાર પછી મિત્રો જણાવીએ તો એક મોટી બેઠક બોલાવવામાં આવી રહી છે. સમાચાર આવી રહ્યા છે તે મુજબ CSS ની એટલે કે સુરક્ષા વિભાગની બેઠક બોલાવવામાં આવી રહી છે, જેમાં મોદીજી હાજરી આપશે. છેલ્લી વખતે જ્યારે આ સુરક્ષા વિભાગની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન ઉપર ચડાઈ કરી હતી. તો આ વખતે પણ મિત્રો જે આ બેઠક બોલાવવામાં આવી રહી છે ત્યાર પછી લોકોનું એવું કહેવું છે કે શું ફરીવાર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે. મિત્રો જણાવી દઈએ આ અંગે હજુ કોઈ પણ સત્તાવાર અપડેટ નથી, પરંતુ જણાવીએ કે મિત્રો આની પહેલા આ હુમલો થયો પહેલા પણ મિત્રો જે છે તે ભારતના મિત્રો જે સુરક્ષા મંત્રી છે રાજનાથસિંહ તેમણે પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન ફરીથી આવી કોઈ હરકત કરશે તો મિત્રો હવે ભારત બખશે નહીં. અને ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આ એક લાંબુ ઓપરેશન છે તેવું પણ મિત્રો રાજનાથસિંહે જણાવ્યું હતું. મિત્રો હવે જોવાનું રહેશે કે શું મિત્રો આની પાછળ કોનો હાથ છે તે જાણ થશે. ત્યાર પછી સરકાર હવે શું કરે છે તેના ઉપર બધાની નજર. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની સૌથી મોટી યોજના ગરીબો માટે વરદાન બનીને સામે આવી. જ્યાં મિત્રો તમને જણાવ્યું તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે. તેની વચ્ચે મોદી સરકાર 2014માં આવ્યા પછી અઢળકો યોજનાઓ ચલાવવામાં આવી છે મોદી સરકાર દ્વારા, જેમાં ખેડૂતોથી લઈને વૃદ્ધોથી લઈને મહિલાઓ, બાળકો બધા જ લોકો માટે, મધ્યમ વર્ગથી લઈને ગરીબો, ખેડૂતો બધા લોકો માટે સરકારે યોજનાઓ ચલાવી. આ યોજનાનો લાભ મિત્રો ઘણા બધા લોકોને મળ્યો છે અને અમુક લોકો માટે આ યોજનાઓ વરદાન બનીને સાબિત થઈ તેવું પણ લોકોનું કહેવું. સાથે જ અમુક પરિવારો તો મિત્રો ગુજરાતમાં એટલા મધ્યમ વર્ગના છે કે માત્ર ને માત્ર યોજના ઉપર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાના મિત્રો અહેવાલ સામે આવ્યા. તેની સાથે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી મિત્રો જે યોજનાઓ ચાલી રહી છે ખેડૂતોને પણ ઘણી બધી સહાયો મળી રહી છે. તેમાંથી તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો અને આ યોજના તમને મદદરૂપ થઈ રહી છે કે પછી નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી બેઠક, ખેડૂતોને ફાયદો થશે કે નહીં? સૌથી મોટા સમાચાર વાત કરીએ મિત્રો જણાવીએ તો ગુજરાતની અંદર મુખ્યમંત્રીની જે છે તે મિત્રો મોટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક ઉપર લોકોની નજર એટલા માટે કારણ કે સૌથી મોટા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હોવાના અહેવાલો, જેમાં સૌથી મોટો મુદ્દો મિત્રો હતો ખેડૂતોની લોન માફ. કારણ કે અત્યારે જે આંદોલનો ચાલ્યા, ખેડૂતોએ ભારે વિરોધ કર્યા, ત્યાર પછી સરકાર ઉપર દબાણ બન્યું કે નહીં લોન માફીનું, તેના વિશે ચર્ચા થઈ હોવાના આશંકા. તેની સાથે સરકારે શું ચર્ચા કરી તેના વિશે વાત કરી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 14 અને 15 તારીખે ગુજરાત પ્રવાસે આવવાના છે. તો આ પ્રવાસને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર ચર્ચાઓ કરવામાં આવી. તેની સાથે ખેડૂતો માટે જે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે તેના વિશે પણ સરકારે ચર્ચા વિચારણા કરી અને ખેડૂતોને જે બજેટ રાહત પેકેજ જાહેર કર્યું તેના વિશે પણ ચર્ચા કરવાયા હોવાના અહેવાલ. તેની સાથે મિત્રો જે અત્યારે સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે, બ્લાસ્ટને લઈને મિત્રો આખા ભારતમાં એલર્ટનો માહોલ છે, તેના વિશે પણ ચર્ચા કરાઈ હોવાનો અહેવાલ જે છે તે મિત્રો સામે આવ્યો. તો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફીની માંગ સાથે મોટું આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અન્ન જળનો ત્યાગ કરવા સુધીની વાત આવી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોના 3 લાખ દેવા માફ નહીં થાય ત્યાં સુધી છોડવામાં આવશે નહીં આંદોલન, તેવી પણ મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. તેની સાથે ગુજરાતનું ઐતિહાસિક સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, શરૂઆત થઈ ગઈ છે. વાત કરીએ શું છે આખો મામલો તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે. કારણ કે દિવાળી પછી જે મિત્રો ખતરાનો વરસાદ આવ્યો ત્યાર પછી લગાતાર લોન માફી અને દેવા માફીની ઘણા બધા લોકો વાતચીત કરી રહ્યા છે, માંગો ઉઠાવી રહ્યા છે ખેડૂતોની સાથે. ત્યારે મિત્રો સરકાર જે છે તે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સરકાર લોન માફ કરવા તૈયાર નથી. તેની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનો સાથ આ વખતે ઘણા બધા મિત્રો મોટા નેતાઓ આપી રહ્યા છે. તેની સાથે હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આ આંદોલનમાં મિત્રો ભાગ ભજવ્યો છે. ત્યારે આ સાથે જ મિત્રો હવે ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપર જે રજીસ્ટ્રેશનમાં તકલીફો પડી રહી છે તેની સાથે પરેશ ગોસ્વામી હવે મિત્રો ખેડૂતો સાથે જુનાગઢ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આંદોલનની શરૂઆત કરવામાં આવી. ઉગ્ર આંદોલનની ચીમકી આપતા પરેશભાઈ ગોસ્વામી, પાલભાઈ આંબલિયા અને કરસનદાસ ભાદરકા પણ અહીંયા મિત્રો હાજર રહ્યા હતા. ત્યારે પરેશભાઈ ગોસ્વામી મિત્રો કહ્યું કે ખેડૂતોની 3 મોટી માંગ છે તે સ્વીકારવામાં આવે, નહીતર આંદોલન વધારે ઉગ્ર બનશે. જેમાં સૌથી પહેલી મોટી માંગ છે કે ગુજરાતના ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે. બીજી માંગ છે તો ખેડૂતોને 2019નો બાકી પાક વીમો આપવામાં આવે.
અને ત્રીજી સૌથી મોટી માંગ છે કે 200 મણની મગફળીની ખરીદી સરકાર જે છે તે ખેડૂતો પાસેથી કરે. આ માંગણી સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી આંદોલન શરૂ કર્યું હતું વહેલી સવારે 9 વાગ્યાનું. ત્યાર પછી હવે મિત્રો તેમણે કહ્યું કે જો આ માંગણી 10 થી 12 દિવસમાં આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો અન્ન જળના ત્યાગ સાથે ઉગ્ર આંદોલન શરૂ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ સરકાર આપશે દર મહિને 300 યુનિટ મફત વીજળી કરવામાં આવી છે યોજનાની જાહેરાત. જ્યાં મિત્રો જો તમે પણ દર મહિને ઘરે બેઠા ગુજરાતની અંદર 300 યુનિટ મફત વીજળી મેળવવા માંગો છો તો આજકાલ મિત્રો વીજળીના વધતા જતા બિલ અને જે સતત વધી રહેલા ભાવો છે તો તેને લઈને લોકો માટે બોજ સાબિત થઈ ગઈ છે વીજળી. ત્યારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે યોજના બહાર પાડી પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના. આ યોજનાની અંદર મિત્રો જે છે તે સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે. એટલે તમારે પૈસા પણ વાપરવાના નથી, સરકાર એમના પૈસે સબસિડી આપીને તમને સહાય આપે છે. અને ત્યાર પછી મિત્રો જે તમને સોલાર પેનલ લગાવી આપવામાં આવે છે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત, તેની અંદર મિત્રો દર મહિને તમે 3 કિલો વોલ્ટ સોલાર સિસ્ટમ લગાવશો તો 300 યુનિટ મફત વીજળી તમને આરામથી મળી જશે. એટલે કે દર મહિને 300 જેટલી યુનિટ વીજળી જે છે તે તમને મફત મળશે. તો તમારે બિલ પણ ભરવું નહીં પડે. તો જેટલા પણ લોકોને મફત વીજળી મેળવવી છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને પાકિસ્તાન સાથે જોડાણ છે કે નહીં તેને લઈને મિત્રો તહેકીકાત કરવામાં આવી અને ખાસ મિત્રો જાણવા મળ્યું કે આ મિત્રો જે થયું છે સંપૂર્ણ ઘટના તે લઈને પાકિસ્તાનના જોડાણો સામે આવ્યા છે. દિલ્હીની અંદર મિત્રો બ્લાસ્ટ પામેલા દેશના વિવિધ ભાગોમાંથી ઘણા બધા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે કારણ કે આની અંદર ડોક્ટરોએ ષડયંત્ર યોજ્યું છે. જ્યાં મિત્રો 5 જેટલા ડોક્ટરો જે છે તે મિત્રો ખાસ કરીને આ ષડયંત્રમાં જોડાયેલા હોવાના અહેવાલ તેની સામે જણાવીએ તો મિત્રો એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે ડોક્ટર ઉમર દિલ્હી વિસ્ફોટની ઘટનામાં સામેલ હતા. આ દરમિયાન ફરીદાબાદમાં એક મહિલા ડોક્ટર શાહીન શાહિદની શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે સરકાર તરફથી બાજુમાં મિત્રો તમે ફોટો જોઈ શકો છો એ છે ડોક્ટર શાહીન શાહિદ જેમની ધરપકડ કરવામાં આવી હતી, જેનો પહેલો ફોટો સામે આવ્યો છે. અને આ જે શાહીન છે મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ રહ્યા છો તેને ફરીદાબાદ એટલે કે યુપી બોર્ડર પાસેથી પકડવામાં આવ્યોનો અહેવાલ તેની સાથે આ મિત્રો જે ડોક્ટર સામે આવ્યા છે તેના કનેક્શન અને તેના જોડાણો જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયા હોવાનું, કમાન્ડર હોવાનું જાણવા મળ્યું છે. અને જૈશ-એ-મોહમ્મદ ક્યાંનું સંગઠન છે આપ સૌ જાણો છો મિત્રો, પાકિસ્તાનનું સૌથી મોટું આતંકી સંગઠન છે જેની સાથે આ મહિલાના જોડાણ હોવાની સંભાવના જે છે તે સામે આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી માટે આવતા વર્ષની રાહ જો તેવો જવાબ આપવામાં આવ્યો છે. જ્યાં મિત્રો તમને જણાવીએ તો ખેડૂતો અત્યારે લગાતાર ઉગ્ર આંદોલન ઉપર ઉતરી આવ્યા છે અને લગાતાર મિત્રો દેવ માફીની માંગણીઓ કરી રહ્યા છે. તેની વચ્ચે મહારાષ્ટ્રની સરકાર તરફથી જવાબ મળ્યો છે. મિત્રો તમે જાણો છો કે ખેડૂતોને જે છે તે આ વખતે ચોમાસા કાળ પછી પણ મિત્રો જે વરસાદ પડતા કરોડોનું નુકસાન ગયું, ત્યાર પછી ખેડૂતો દેવ માફીની માંગ કરી ત્યારે પ્રધાન અજીત પવારે જવાબ આપ્યો. રવિવારે જાહેરાત કરી કે લોન માફી માટે ફંડની ફાળવણી આગામી વર્ષના બજેટમાં કરવામાં આવશે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલા આવતા વર્ષે લેવામાં આવશે તેવું પણ જણાવ્યું. આ વર્ષના ચોમાસાએ સતત 6 મહિના સુધી રડાવ્યા ધમરોળ્યો. ત્યાર પછી મિત્રો 40,000 કરોડ રૂપિયા જે છે સરકારે ખર્ચ કર્યા છે, પરંતુ દેવમાફી માટે હજુ વાર લાગશે. અને ખાસ મિત્રો દેવમાફી કરવા માટે બજેટની અંદર ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. તો તેમણે જણાવ્યું કે આવનાર વર્ષનું જે બજેટ છે 2026નું ત્યારે મિત્રો જે છે તે આના માટે ચર્ચાઓ કરવામાં આવશે અને ખેડૂતોના દેવમાફી અંગે જે છે તે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. પૈસાની પણ ફાળવણી કરવામાં આવી શકે. તો મિત્રો જે સરકારના ઓફિશિયલો જે છે તે મિત્રો ચર્ચા પણ નહોતા કરતા, પરંતુ ખેડૂતોએ મિત્રો જે ઉગ્ર આંદોલનો દર્શાવ્યા જેનાથી વાત હવે સરકાર પાસે પણ પહોંચી છે. અને મિત્રો બની શકે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આવતા વર્ષે દેવમાફીને લઈને સરકારને કોઈ ચર્ચા વિચારણા કરવી પડશે, કારણ કે હવે માત્ર 1.5 વર્ષની અંદર ગુજરાતમાં ચૂંટણી પણ યોજાવાની છે અને જો સરકાર ખેડૂતોની આ માંગ પૂરી નહીં કરે તો ચોક્કસ ચૂંટણી પર તેની અસરો જે છે તે ખેડૂતો દેખાડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વાત કરીએ તો 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના આવનારા 21મા હપ્તાને લઈને સરકારે કરી સૌથી મોટી જાહેરાત. જ્યાં મિત્રો અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર જે છે પ્રધાનમંત્રી યોજનાના 21મા હપ્તાને લઈને ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, જૂઠા ફેક વિડીયો પણ ચાલી રહ્યા છે. ત્યારે સરકારે મિત્રો જે છે તે આ મેસેજ ઉપર ભરોસો ના કરવો અને સરકારે ઓફિશિયલ જાહેરાત કરી. અત્યાર સુધી મિત્રો લોકો જે છે તે ફેક માહિતી પણ આપી રહ્યા હતા. તેની વચ્ચે હવે સરકારે જે જાહેરાત કરી છે 2000નો હપ્તો આવે એ પહેલા સરકારે ચેતવણી આપી છે ખેડૂતોને. જી હા, જે પણ લોકો ખોટી રીતે
5000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત તેઓએ સાવધાન રહેવું, કારણ કે આ યોજનાના પૈસા માત્ર એક ખેડૂતને જ મળે છે. પરિવારની અંદર ઘણા બધા લોકો પતિ પત્ની અને સગીર બાળકો હોય તો બાળકો પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક પરિવારમાં 2-3 લોકોને જે હપ્તા મળી રહ્યા છે તો એ મિત્રો સરકારે ખોટું ગણાવ્યું અને જે પણ આ લોકો આ કરતા પકડાશે તેમના હપ્તા પણ પાછા લેવામાં આવી શકે, તો એ લોકોએ સાવધાન થઈ જવું, કારણ કે આવા લોકોને હપ્તા નહીં મળે. અને સરકારે મિત્રો માહિતી આપી છે ખાસ કરીને આ મામલે. અને સાથે મિત્રો હપ્તો ક્યારે આવશે તે અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવીએ તો મિત્રો લગાતાર અત્યારે બીજા રાજ્યોની અંદર હપ્તા મળી રહ્યા છે. તો હવે ટૂંક સમયમાં ગુજરાતનો વારો આવી શકે. નવેમ્બર મહિનો પૂરો થાય એ પહેલા 90% ચાન્સ છે કે ગુજરાત રાજ્યની અંદર હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર પેટ્રોલના ભાવ જે છે તેમાંથી લોકોને મોટી રાહત મળી શકે. જ્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર લોકો માટે આવ્યા છે. દુનિયામાં મિત્રો ટોચના ક્રૂડ ઓઇલના મિત્રો જે સાઉદી અરેબિયન કંપની છે સાઉદી ઓરમાક, તેમણે મિત્રો ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનો સીધો ફાયદો મળશે ભારત દેશને. ઓરમાક કંપની દ્વારા મિત્રો જે દુનિયાની સૌથી મોટી તેલની કંપની છે તેમણે નવેમ્બર મહિનાની અંદર ભાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં $1.5 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. મિત્રો આજે $1.5 પ્રતિ બેરલ એટલે કે અંદાજિત 120 થી લઈને 150 રૂપિયા પ્રતિ બેરલ ઘટવાના છે પેટ્રોલ ડીઝલની અંદર. તો તેની સીધી અસર જે છે તે ભારતમાં જોવા મળશે અને ભવિષ્યની અંદર ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા જોવા મળી શકે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. તો હવે ગુજરાતવાસીઓ તમારા નાગરિકોના કામ નથી અટકવાના. સરકારે આના માટે 32 જેટલા નવા સિવિક સેન્ટરો ઊભા કર્યા હોવાના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો પહેલા જે લોકોના સરકારી કામો કરાવવા માટે ખૂબ જ રાહ જોવી પડતી હતી. તમે પણ મિત્રો નોટિસ કર્યું હશે કે જ્યારે તમે કોઈ સરકારી કામો કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી રાહ જોવાની સમય આવ્યો હોઈ શકે, તમે ઘણી બધી રાહ જોઈ હોઈ શકે, પરંતુ હવે મિત્રો એવું નહીં બને. હવે તમારા સરકારી જેટલા પણ કામો છે તે મિત્રો ફટાફટ કરવામાં આવશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખૂબ જ મોટી માહિતી આપી હતી અને 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા, જેનાથી તમારા સરકારી કામો મિત્રો જે છે તે ફાસ્ટ થશે. કારણ કે પહેલા મિત્રો એવું જોવા મળ્યું છે કે જેટલા પણ લોકો પોતાના